ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે ધોરણ 11માં આપણે રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ છે એ બંધારણની વાત કરતા હતા। તો હવે વિદ્યાર્થી મિત્રો જે આજનો ટોપિક છે તો એ હવે મોસ્ટ આઈએમપી। તો એની અંદર અત્યારે જે આપણે ટોપિકનો જે અભ્યાસ કરવો છે તો જે ટોપિક છે તે તમારે 2 વર્ષ દરમિયાન છે સાથે રહેશે અને આ જો 3 ટોપિક આવડશે તો જેડબલી અને નીટની અંદર પણ એમસીક્યુ આ ટોપિક ઉપરથી એક એમસીક્યુ દર વર્ષે તમને છે જોવા મળશે। તો એની અંદર હવે જે ટોપિકની આજે આપણે વાત કરવી છે તો તે ટોપિકની અંદર આપણે સમજીએ તો એની અંદર આજનો જે ટોપિક છે તો છે કક્ષકો અને ક્વોન્ટમ આંક। કક્ષકો અને ક્વોન્ટમ આંક, કક્ષકો અને ક્વોન્ટમ આંક। ચાલો હવે આપણે આનો અભ્યાસ કરીએ। તો સૌ પ્રથમ હું તમને એમ કહું છું કક્ષકો કોને કહેવાય। તો આગળ મેં તમને 1-2 વખત વાત કરી હતી, કક્ષકો એટલે પરમાણુ છે। તો પરમાણુની અંદર એવો ભાગ જે ઇલેક્ટ્રોન છે એ મળી આવવાની સંભાવના સૌથી વધુ હોય। જો 2 શબ્દો છે આપણે વાત કરી નાખીએ, અહીંયા ફરીથી તમને તફાવત આપી દઉં। કક્ષા, કક્ષા એટલે શું થાય? કક્ષા એટલે કે જે પથ પર પરમાણુમાં ઇલેક્ટ્રોન છે શું કરે છે, પરમાણુમાં છે ઇલેક્ટ્રોન જે પથ ઉપર ગતિ કરે છે તો એ જે ગતિ કરે છે જે પથ ઉપર તો એને શું કહેવાય? કક્ષા। અને બીજો શબ્દ છે કક્ષકો। તો કક્ષકોનો મિનિંગ શું થાય? તો કક્ષકો કોને કહેવાય કે જે વિસ્તારમાં પરમાણુમાં જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? સંભાવના સૌથી વધુ હોય એ વિસ્તારને શું કહેવાય? તો એ આગળ આપણે ભણશું। સૌથી વધુ હોય તો એને શું કહેવાય? કક્ષકો છે એ કક્ષકો કહેવાય છે। હવે આપણે આ જે કક્ષકો છે તો એ કક્ષકોની અંદર તમને ખબર હોવી જોઈએ કે કક્ષકોનો કદ, આકાર અને દિક વિન્યાસ પરથી વિભેદિત કરી શકાય। તો જે કક્ષકો છે તો એ કક્ષકોને કોનાથી વિભેદિત એટલે અલગ પાડી શકાય। તો કોનાથી અલગ પાડી શકાય? તો 3 વસ્તુ ઉપર આધાર રાખશે। કદ ઉપર, બીજું શું થશે? આકાર, અને ત્રીજું શું થશે? દિક વિન્યાસ। શું થશે? દિક વિન્યાસ। હાલો તો એની અંદર છે આપણે 3 કદ, આકાર અને દિક વિન્યાસ છે એનાથી આપણે એને વિભેદિત કરી શકાય। એટલે વિભેદિત કરવાનો મતલબ છે એને અલગ કરી શકાય। તો હવે નાના કદની કક્ષકો, તો કક્ષકો છે એ કક્ષકો કેવી હોય? તો કક્ષકો છે એ નાના કદ, તો બધાને ખબર પડે જો કે ભાઈ આ પરમાણુ છે। શું છે આ? પરમાણુ। આ પરમાણુનું કેન્દ્ર છે। હવે જે વિસ્તાર છે તો એ વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એને આપણે શું કીધું? તો એને આપણે કીધું કક્ષકો। શું કીધું આપણે એને? કક્ષકો કીધી। તો હવે વિદ્યાર્થી મિત્રો કક્ષકો છે એનું નાના કદ હોય, કક્ષકો છે એનું કદ નાનું હોય તો બધાને ખબર પડે કે ભાઈ કદ નાનું હોય તો એનો અર્થ શું થાય? તો એ કેન્દ્રની નજીક છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? વધારે હોય। તો બધાને ખબર હોય કે જો કક્ષકોનું કદ નાનું હોય એટલે આ કેન્દ્રની નજીક છે એ શું થાય? તો કે ભાઈ કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય। તો એનો અર્થ શું થાય? તો કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની, નજીક ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ મળી આવવાની સંભાવના કેવી હોય છે? વધારે છે, એ વધારે હોય છે। હાલો તો એની અંદર કે ભાઈ કક્ષકોનું જેટલું કદ નાનું એમ એ કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ શું હોય? તો મળી આવવાની સંભાવના છે એ વધારે હોય। એ જ પ્રમાણે છે એ દિક વિન્યાસનો અર્થ સમજાવીએ તો બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશાઓમાં છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા પણ શું હોય? વધારે। તો દિક વિન્યાસ, શું વાત કરીએ આપણે? દિક વિન્યાસના અર્થની। તો દિક વિન્યાસ એટલે શું થશે? તો દિક વિન્યાસનો અર્થ એમ થાય છે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશાઓમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય। એટલે બીજી દિશાઓ છે, બીજી દિશાઓ કરતાં
બીજી દિશાઓ કરતાં અમુક બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા વધારે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા એટલે એને ઇંગ્લિશમાં કેવું હોય તો પ્રોબેબિલિટી વધારે છે. હાલો, તો આ આપણે વાત કરી દિક વિન્યાસ. તો હવે પરમાણ્વીય કક્ષકો છે એની પરિશુદ્ધતા છે કોના આધારે? તો તેમના ક્વોન્ટમ આંક છે એ તરીકે ઓળખાતી બાબતથી પણ વિભેદિત કરી શકાય છે. અને હવે આપણે ક્વોન્ટમ આંકની વાત કરવી હોય તો આપણી ટેક્સ્ટબુકમાં આમાં નથી વ્યાખ્યા આપી, જૂની ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા આપી હતી કે ભાઈ ક્વોન્ટમ આંક કોને કહેવાય. તો ક્વોન્ટમ આંક એટલે શું થશે કે જે ઇલેક્ટ્રોનની છે સંપૂર્ણ માહિતી છે જે આંક વડે દર્શાવાય તો તે આંકને શું કહેવાય છે? ક્વોન્ટમ આંક કહેવાય છે. એટલે ક્વોન્ટમ આંક એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે જે ઇલેક્ટ્રોનની છે એ શું કરશે તો જે ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી, શું કહું છું તો ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી છે કોના ઉપરથી મળશે? તો એ કોના ઉપરથી મળશે? તો ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી છે એ આપને ક્વોન્ટમ આંક ઉપરથી મળશે. તો કક્ષકો છે તો એ કક્ષક જે આપણે વાત કરી કક્ષકો, તો એ કક્ષક છે તો એ કક્ષકના મુખ્યત્વે 3 ક્વોન્ટમ આંક છે. ટોટલ છે 4 ક્વોન્ટમ આંક, પણ આપણે છે મુખ્યત્વે 3 ક્વોન્ટમ આંક છે. તો એ 3 કયા ક્વોન્ટમ આંક છે? તો n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, l એટલે ગૌણ ક્વોન્ટમ આંક અને ab એટલે ચુંબકીય ક્વોન્ટમ આંક. l એટલે ચુંબકીય ક્વોન્ટમ આંક. અને હજી એક છે સ્પિન ક્વોન્ટમ આંક. તો સ્પિન ક્વોન્ટમ આંક છે એને કોના વડે દર્શાવાય છે? તો એને છે ms વડે અથવા તો ખાલી s વડે પણ દર્શાવાય છે, સ્પિન ક્વોન્ટમ આંક. તો એ નવો ક્વોન્ટમ આંક છે એ પછી ઉમેરેલો છે. એટલે જો આપણે એમ કેવું હોય તો મુખ્યત્વે છે એ 3 ક્વોન્ટમ આંક છે અને ત્યાર પછી એક ચોથો ક્વોન્ટમ આંક છે એ આપણે ઉમેરેલો છે. હાલો, હવે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રાથમિક માહિતી આપી દીધી. આજનો જે ટોપિક આપણે ક્વોન્ટમ આંકનો જે અભ્યાસ કરીએ છીએ તો એ ક્વોન્ટમ આંક બધાને સમજાવવું જોઈએ. બધાએ તૈયારી કમ્પ્લીટ કરવાની છે, કારણ કે ક્વોન્ટમ આંક ઉપરથી છે એ આગળ આપણે MCQ આવશે અને એના ઉપરથી આગળ છે એ કક્ષકોની આપને છે એ પૂરેપૂરી માહિતી મળશે. હાલો, તો આપણે 4 ક્વોન્ટમ આંકનો અભ્યાસ કરવો છે. તો હવે જો હું અહીંયા પહેલો ક્વોન્ટમ આંકની વાત કરું તો પહેલો છે મુખ્ય ક્વોન્ટમ આંક. શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક. તો મુખ્ય ક્વોન્ટમ આંક છે એને કોના વડે દર્શાવાય છે? તો એને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. હવે જો બધા જ છે વ્યવસ્થિત રીતે ધ્યાન આપશો તો તમને છે એ સમજવામાં છે એક પછી એક ક્વોન્ટમ આંક છે એ આપણે સરળતાથી સમજી શકશું. હાલો, હવે હું તમને ટોપિક વાઇઝ એટલે જ આપણે આ પીડીએફમાં છે એ ભણાવું છું, ટેક્સ્ટબુકમાંથી ડાયરેક્ટ નથી ભણાવતો, કારણ કે આ 4 ક્વોન્ટમ આંક છે એ આવડી જશે તો ત્રીજું ચેપ્ટર છે એ ત્રીજું ચેપ્ટર પણ આખું તમને છે એ આવડી જશે. હાલો, મુખ્ય ક્વોન્ટમ આંક છે એને n વડે દર્શાવીએ છીએ અને મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય હંમેશા છે કેવું હોય? તો n છે એ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. શું હોય? ધન પૂર્ણાંક સંખ્યા જ હોય છે. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક છે એ ધન પૂર્ણાંક જ છે, જેનું મૂલ્ય છે એ ધન પૂર્ણાંક સંખ્યા એટલે n બરાબર 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3, 4, 5 આવી રીતે. તો એનું મૂલ્ય છે એ હંમેશા ધન પૂર્ણાંક હશે. બીજું ખાસ કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક છે એના ઉપરથી આપને શું ખબર પડશે? તો મુખ્ય ક્વોન્ટમ આંક છે એ કદ છે એ મુખ્ય ક્વોન્ટમ આંક છે એ કક્ષકોનું મુખ્ય ક્વોન્ટમ આંક. તો મુખ્ય ક્વોન્ટમ આંક શું માહિતી આપશે? તો મુખ્ય ક્વોન્ટમ આંક 2 વસ્તુની માહિતી આપે છે. તો મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી આપને શું ખબર પડશે? તો એક તો છે એ કક્ષકોનું કદ. શું ખબર પડશે આપને? કક્ષકનું છે એ કક્ષકનું કદ જાણી શકાય. અને બીજું મુખ્ય ક્વોન્ટમ આંકથી છે એ વિશેષ પ્રમાણમાં એની ઉર્જા નક્કી કરી શકાય. શું નક્કી કરી શકાય? ઉર્જા છે એ ઉર્જા નક્કી કરી શકાય.
હાલો, તો આ બે વસ્તુ છે આપણે એના ઉપરથી જાણવી છે કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી આપણે કક્ષકોનું કદ અને જે ઉર્જા છે એ ઉર્જા નક્કી કરી શકાય છે. તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા સ્પીસીઝ માટે ઉર્જા અને કક્ષકોનું કદ છે એ માત્ર કોના ઉપર આધાર રાખે છે? તો એ કોના ઉપર આધાર રાખે છે? n ઉપર આધાર રાખે છે. મેં જો ગયા લેક્ચરમાં જ તમને કીધું તો આ મેં કીધું હતું નીટની અંદર અને JEE ની અંદર મોસ્ટ આઈએમપી છે હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન પરમાણુ ખાસ MCQ ની અંદર આગળ વાત કરી હતી અને ફરીથી અત્યારે કરી દઉં છું કે હાઇડ્રોજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ જેવા આયનો અને હાઇડ્રોજન પરમાણુ જેવા આયનો. હવે જો હાઇડ્રોજન પરમાણુ જેવા આયનો એટલે એનો મતલબ શું થાય કે હાઇડ્રોજન પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો હાઇડ્રોજન પરમાણુ પાસે એક ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજન પરમાણુ જેવા આયનોની વાત કરીએ તો આયનોની અંદર આપણે સમજવું હોય તો એની અંદર હિલિયમ પ્લસ, જો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન પ્લસ એટલે એનો મતલબ કે એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે હિલિયમ પ્લસ પાસે પણ 1 ઇલેક્ટ્રોન. પછી લિથિયમ પ્લસ 2, તો લિથિયમ પ્લસ 2, લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3 પ્લસ 2 એટલે એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે લિથિયમ પાસે 1 ઇલેક્ટ્રોન. એવી જ રીતે બેરેલિયમ પ્લસ 3, તો બેરેલિયમ પ્લસ 3 નો મતલબ શું થાય? એની પાસે પણ 1 ઇલેક્ટ્રોન. એટલે 1 ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ હોય અથવા આયન હોય ત્યારે તે કક્ષકોની ઉર્જા માત્ર ને માત્ર કક્ષકોની ઉર્જા માત્ર કોના ઉપર? n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક n પર જ શું કરે છે? આધાર રાખે છે. એની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય ને એટલે માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખશે? n ઉપર આધાર રાખશે. પણ આગળ હમણાં જે આપણે છે ગૌણ ક્વોન્ટમાંક ભણશું ત્યારે હું તમને કહીશ કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ હોય ત્યારે n અને l બંને ઉપર આધાર રાખશે. તો આ MCQ છે એ પણ મોસ્ટ આઈએમપી છે. હવે મુખ્ય ક્વોન્ટમ આંક છે તો એ મુખ્ય ક્વોન્ટમ આંકની વાત કરીએ તો મુખ્ય ક્વોન્ટમ આંક છે એ શું કરે છે? કોષની ઓળખ આપે છે. તો ખાસ મુખ્ય ક્વોન્ટમ આંક કોષની કોની માહિતી આપે છે? કોષ છે કોષની ઓળખ આપે છે. કોષની ઓળખ આપે છે. હાલો, તો એ કોષની ઓળખ આપે છે તો એની અંદર આપણે સમજવું હોય તો એની અંદર કે એનના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ શું થાય? વધે છે. અને તેમને કોના વડે દર્શાવાય છે? તો n² વડે દર્શાવાય છે. પણ પહેલાં મારે આ વાત કરવી છે કે મુખ્ય ક્વોન્ટમ આંક કોષની ઓળખ આપે છે. તો લગભગ તમે બધાય છે ભણી ગયા છો કોષ. તો કોષની વાત કરતા હોય તો કોષ એટલે તમે છે 9મા ધોરણથી અભ્યાસ કરો છો સેલ. કોષ અને કક્ષક બે અલગ છે હો ભાઈ. કોષ એટલે તમે આમ લખતા હતા 9મા ધોરણમાં K, L, M અને N, ખબર છે ને બધાને? તો આ પહેલા કક્ષા એટલે પેલી છે એ પેલી કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન સામે વધુમાં વધુ? તો તમે કહેતા હતા 2. પછી બીજાની અંદર છે એ કેટલા સામે? તો બીજાની અંદર 18. તો એવી જ રીતે છે એ તમે આગળ છે KL MN એ હજી હું તમને આગળ વાત કરીશ. તો એની અંદર જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય n, જો n બરાબર 1 હોય તો એ કયો કોષ હોય? તો કોષ છે એ કયો હોય? K. પછી મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 હોય તો એ 2 હોય તો એ શું હોય? L. 3 હોય ત્યારે શું હોય? કોષ M. 4 હોય ત્યારે કોષ શું હોય? N. એટલે જો કે એની અંદર 1 એટલે K, 2 એટલે L, 3 એટલે M અને 4 એટલે N. હજી આગળ છે એ તમે લખી શકો પણ આપણે 118 તત્વની અંદર છે અહીંયા 4 સુધીની જરૂર પડશે. સમજાણું? હાલો, હવે એની અંદર આપણે એમ કીધું છે કે એનના મૂલ્યના વધારા સાથે શું વાત કરી? એનના મૂલ્ય છે એનના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકો શું છે? માન્ય કક્ષકો છે તો એ માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે છે. માન્ય કક્ષકોની સંખ્યા
માન્ય કક્ષકોની સંખ્યા શું થાય છે? તો સંખ્યા છે એ પણ વધે છે. સંખ્યા પણ વધે છે. અને તેને કોના વડે દર્શાવાય છે? તો અને તેમને છે n સ્ક્વેર વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? n સ્ક્વેર વડે દર્શાવાય છે. અને n ના મૂલ્ય માટેની બધી જ કક્ષકોમાં છે એ પરમાણુનો શું હોય? એક જ કોષ હોય છે. અને એની તમને હમણાં છે એ સમજાવ્યું. હવે જો આ મારે છે એ તમને ખાસ સમજાવવું છે. n સ્ક્વેર એટલે શું છે? માન્ય કક્ષકોની સંખ્યા. હવે હું તમને એમ કહું, આ લગભગ નીટ છે એ 2019ની અંદર આમાંથી MCQ પૂછાણો હતો n સ્ક્વેર. તો n સ્ક્વેર છે n સ્ક્વેર એટલે શું થશે? તો માન્ય કક્ષકોની સંખ્યા છે. શું છે? માન્ય કક્ષકોની સંખ્યા. હવે જો તમે આમ k લખો, શું લખો? k. એટલે k લખો એટલે તરત જ તમને ખબર પડી જાય કે અહીં n બરાબર મૂલ્ય કેટલું? 1. મુખ્ય ક્વોન્ટમાંક k નું મૂલ્ય 1. તો અહીંયા માન્ય કક્ષકોની સંખ્યા છે. તો એ માન્ય કક્ષકોની છે એ કક્ષકોની સંખ્યા શું થશે? તો માન્ય કક્ષકોની સંખ્યાની આપણે વાત કરવી હોય તો શું થશે? n સ્ક્વેર. n એટલે 1 એટલે 1નો સ્ક્વેર એટલે શું થાય? તો 1નો સ્ક્વેર એટલે 1. તો એની અંદર માન્ય કક્ષકોની સંખ્યા માત્ર ને માત્ર 1. હું તમને એમ કહું l, તો l છે એટલે n બરાબર શું થશે? તો l એટલે n બરાબર 2. તો એની અંદર છે એ શું થશે? માન્ય કક્ષકોની સંખ્યા 2નો સ્ક્વેર એટલે 2 × 2 એટલે કેટલી થશે? 4. પછી KLM, તો m એટલે n બરાબર 3. 3નો સ્ક્વેર, તો 3નો સ્ક્વેર એટલે શું થશે? તો 3 × 3 એટલે 9. એટલે માન્ય કક્ષકોની સંખ્યા કેટલી થશે? 9. સમજણ પડી? હાલો, પછી KLMN, તો હવે એની અંદર છે એ શું આવશે? n. એટલે n એટલે cos n. તો એમાં મૂલ્ય છે n બરાબર શું હોય? 4. તો 4નો સ્ક્વેર એટલે શું થશે? તો 4નો સ્ક્વેર એટલે શું થશે? 16. સમજણ પડી? હાલો, હવે જુઓ, આ જે છે n સ્ક્વેર તમને સમજાવ્યું છે, પણ અહીંયા આપણી આ ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યું. તો એની અંદર માન્ય કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને આ ખાસ લખી નાખજો ત્યાં. ઇલેક્ટ્રોનની સંખ્યાને 2n સ્ક્વેર વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? 2n સ્ક્વેર વડે. એટલે નીટ છે એ 2019ની અંદર એવો MCQ પૂછાણો હતો કે ભાઈ L કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? એકદમ સરળમાં સરળ 4 માર્ક્સનો MCQ હતો. L કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે શોધવી હોય તો કોના વડે શોધાય? તો કોના વડે શોધાય? 2n સ્ક્વેર વડે શોધી શકાય. જ્યાં n છે એ શું છે? તો n છે એ શું છે? તો n એટલે શું થશે? તો n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. સમજણ પડી? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શોધવી છે k. તો k માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 2n સ્ક્વેર એટલે શું થશે? 1નો સ્ક્વેર 1 એટલે 2n. એટલે અહીંયા n બરાબર 1 કિંમત મૂકી દો. 2 × 1 નો સ્ક્વેર એટલે 1 × 2 એટલે ઇલેક્ટ્રોન કેટલા મળ્યા? તો કે 2 ઇલેક્ટ્રોન. પછી એવી જ રીતે KL. L એટલે શું થશે? તો L એટલે n બરાબર 2 એટલે 2 × 2નો સ્ક્વેર એટલે શું થશે? 2નો સ્ક્વેર 4, 4 × 2 8. તમે કહેતા ને 8મા 9મા ધોરણની અંદર ભણી ગયા, કેવી રીતે આવતું એ અત્યારે 11મામાં ખબર પડે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, હવે ત્રીજી m. તો m કોષમાં છે n બરાબર શું થશે? તો n બરાબર 3. તો અહીંયા 2 ગુણ્યા શું થશે? 3નો છે એ 3નો સ્ક્વેર એટલે શું થશે? 3 તેરી 9, 9 દુ 18 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 18 ઇલેક્ટ્રોન. અને KLMN, તો n છે તો n એટલે શું થશે? તો n બરાબર 4. તો n બરાબર 4 એટલે 2 ગુણ્યા છે એ 2 ગુણ્યા શું કરશું આપણે? 4નો સ્ક્વેર. તો 4નો સ્ક્વેર એટલે શું થશે? 8, 8 દુ 4નો સ્ક્વેર એટલે 16, 16 ગુણ્યા 2 એટલે 32 ઇલેક્ટ્રોન. તો તમે આ 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા હતા કે ભાઈ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં છે એ 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં છે એ 32 ઇલેક્ટ્રોન. KLMNO ઘણી વખત છે O એમાં કે ભાઈ O કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જો આવડવું જોઈએ. O એટલે શું થશે? તો O એટલે n બરાબર 5 એટલે 2n સ્ક્વેરની અંદર મૂકી દો એટલે શું થશે? કે 2 ગુણ્યા 5નો સ્ક્વેર એટલે શું થશે? 25 25 25 અને ગુણ્યા 2 એટલે 50.
તો એની અંદર છે એ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એની અંદર 50 ઇલેક્ટ્રોન હોય. સમજણ પડી? તો જો માન્ય કક્ષકોની સંખ્યા શોધવી હોય તો n² વડે શોધાય, અને કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો 2n² વડે છે શોધી શકાય. એટલે આ ખાસ લખી નાખજો, ઇલેક્ટ્રોનની સંખ્યા ઇક્વલ ટુ શું થશે? તો એને 2n² વડે દર્શાવવામાં આવે છે. હાલો, હવે આપણે એની અંદર વાત કરવાની છે. તો હવે આપણે આગળ જે વાત કરી તો શું આપને મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી શું ખબર પડે? તો કે ભાઈ કક્ષકનું છે એ કક્ષકનું કદ શું આપણે ભણવું છે? હવે કક્ષકોનું કદ ખબર પડશે. તો કક્ષકોના કદની વાત કરીએ તો જેમ nના વધારા સાથે કક્ષકનું કદ પણ શું થાય છે? વધે છે. એટલે આપણે વાત કરીએ nના, એટલે n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. તો મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે કક્ષકો છે તો એ કક્ષકનું કદ પણ શું થાય છે? તો કક્ષકનું કદ પણ શું થાય? વધે છે. કેવી રીતે વધે? તો બધાને ખબર હોય, જેમ કક્ષકનું કદ વધે તો જો આપણે આ છે શું કર્યું? ઇલેક્ટ્રોન, આ એનું કેન્દ્ર. જેમ જેમ હવે આ કક્ષકોનું કદ વધતું જાય તેમ તેમ ઇલેક્ટ્રોન શું થતો જશે? તો તેમ તેમ ઇલેક્ટ્રોન છે પરમાણુના છે કેન્દ્રથી છે એ દૂર જતો જશે, અને પરમાણુના કેન્દ્રથી દૂર જાય છે એટલે ધનભાર ધરાવતા કેન્દ્રથી ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોનને ખસેડવા માટેની છે ઉર્જાની જરૂર પડે. તેથી nના વધારા સાથે શું થશે? વધારે ઉર્જાની જરૂર પડશે. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી દૂર જતો જાય તેમ તેમ છે આ તમને બધાને ખબર છે કેન્દ્ર છે એ કેવું હોય? તો કેન્દ્ર છે એ ધન વીજભાર ધરાવે. શું ધરાવે? ધન વીજભાર. અને આપણો ઇલેક્ટ્રોન છે એ શું થાય? તો ઇલેક્ટ્રોન છે એ કેવો વીજભાર ધરાવે? તો ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે. શું ધરાવે? ઋણ વીજભાર. તો હવે ઋણ વીજભાર ધરાવશે તો તમને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન જેમ જેમ કેન્દ્રથી દૂર જતો જાય તેમ તેમ છે એ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ છે તો એના માટે શું થાય? વધારે ઉર્જા આપવી પડે. એટલે ખાસ યાદ રાખવાનું કે કક્ષકોનું કદ અને ઉર્જા. તો એ મુખ્ય ક્વોન્ટમ આંકના nના વધારા સાથે કક્ષકોનું કદ પણ વધે છે અને તેને છે ખસેડવા માટે ઉર્જા પણ શું થાય છે? વધે છે. તેથી nના વધારા સાથે વધારે ઉર્જાની જરૂર પડશે. nના વધારા સાથે વધારે ઉર્જાની જરૂર પડે છે. હાલો, ખબર પડી? હાલો, તો આપણે આ એક ક્વોન્ટમ આંક છે એ શું કર્યું? તો એક ક્વોન્ટમ આંક છે એ આપણે પૂર્ણ કર્યો. શું કર્યો? પૂર્ણ કર્યો. હાલો, હવે બીજો ક્વોન્ટમ આંકનો અભ્યાસ કરવાનો છે. તો બીજા ક્વોન્ટમ આંકની વાત કરીએ તો બીજો ક્વોન્ટમ આંક છે ગૌણ ક્વોન્ટમ આંક. એના 3 નામ છે. ઓ ભાઈ, ગૌણ ક્વોન્ટમ આંક. એનું ગૌણ ક્વોન્ટમ આંક. હાલો, ગૌણ ક્વોન્ટમ આંક છે એનું નામ. ત્યાર પછી સહાયક ક્વોન્ટમ આંક બીજું નામ છે એનું સહાયક ક્વોન્ટમ આંક, અને ત્રીજું નામ છે એઝ્યુમિથ્યુલ ક્વોન્ટમ આંક. ઘણી વખત ઇંગ્લિશમાં પણ કહે છે, ગૌણનું ઇંગ્લિશ થાય એઝ્યુમિથ્યુલ ક્વોન્ટમ આંક. હાલો, આ 3 એના નામ છે. કોઈ પણ નામ લે તો આપને ખબર હોવી જોઈએ. આને કોના વડે દર્શાવાય છે? તો આને L વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? L વડે દર્શાવાય છે. અને આ શું નક્કી કરે છે? તો કક્ષકોનો ત્રિપરિમાણીય આકાર નક્કી કરે છે. તો ખાસ અહીંયા જો ગૌણ ક્વોન્ટમ આંક એટલે L. તો ગૌણ ક્વોન્ટમ આંક L શું નક્કી કરે છે? તો કક્ષકના ત્રિપરિમાણીય આકારની માહિતી આપે છે. કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત અથવા માહિતી આપે છે. આકારને વ્યાખ્યાયિત કરે છે. હાલો, તો હવે એની અંદર આપણે વાત કરીએ કક્ષકના છે એ ત્રિપરિમાણીય આકારને શું કરે છે? તો કક્ષકના છે એ ત્રિપરિમાણીય આકારને છે એ વ્યાખ્યાયિત કરે છે. તો આપેલા nના મૂલ્ય માટે, તો જો nના મૂલ્ય માટે તમારે Lનું મૂલ્ય શોધવું હોય તો આવડવું જોઈએ. હવે હું તમને એમ કહું, nના મૂલ્ય માટે શું થશે? તો
તો એનના મૂલ્ય માટે આપણે એલનું મૂલ્ય તમારે શોધવું છે. તો એલનું મૂલ્ય ખાસ અહીંયા 0 થી શું કહું છું n-1 સુધી કોનું મૂલ્ય હોય? એલનું મૂલ્ય હોય. હવે જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપે ને તમને, તો મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્ય ઉપરથી તમને શું ખબર પડવી જોઈએ? તો મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્ય ઉપરથી તમને એલનું મૂલ્ય છે એ શોધતા આવડવું જોઈએ. ટેક્સ્ટબુકમાં તમે જોશો તો ટેક્સ્ટબુકમાં તમને કાંઈ ખબર નહીં પડે. અહીંયા હું તમને સમજાવું છું, એ રીતે સમજશો તો તરત જ આવડી જશે. હું તમને એમ કહું n બરાબર 1 એટલે કયો કોષ થયો? કે. શું થશે? કે. હવે જો તમારે એલનું મૂલ્ય શોધવું છે, તો એલનું મૂલ્ય શોધવું છે તો શું છે? 0 થી ખાસ સમજવાનું છે, 0 થી n-1. એટલે હવે જો n-1 એટલે n ઇક્વલ ટુ અહીંયા 1 લીધું તો 1 - 1 એટલે 0. તો અહીંયા એલ બરાબર માત્ર ને માત્ર એક જ મૂલ્ય મળ્યું. શું મળ્યું? 0. તો આવી રીતે n બરાબર 2, 3, 4, 5 બધાના મૂલ્ય શોધતા આવડે. તમને એમ થાય આવડે, પણ હવે હું સમજાવું છું. હવે n બરાબર 2 હોય તો l બરાબર 0 થી લઈ, તો l બરાબર 0 થી લઈ અને n-1 સુધી, તો અહીંયા n બરાબર 2 છે એટલે 0 થી લઈ અને n બરાબર 2 એટલે 2 - 1 એટલે 2 - 1 એટલે 0 થી લઈ અને શું થયું? 1. તો બે મૂલ્ય મળ્યા, 0 અને 1. એલનું મૂલ્ય કેટલું મળ્યું? 0 અને 1. કોના માટે? n બરાબર 2 માટે. n બરાબર 2 માટે. હાલો n બરાબર 3 માટે મૂલ્ય શોધવું હોય તો હવે બધાને આવડે કે 0 થી 3 - 1 એટલે શું થશે? 0 થી 2. તો કેટલા મૂલ્ય મળશે? 0 થી 2 એટલે શું થશે? અહીંયા l બરાબર 0, 1 અને 2. શું મળશે? 0, 1 અને 2. સમજણ પડી? હાલો n બરાબર 4, તો n બરાબર 4 એટલે શું મળશે આપને? હવે તો આવડી જાય ને. 0, 1, 2 અને 3 કેટલા મૂલ્ય મળશે આપને? 4 મૂલ્ય છે, 4 મૂલ્ય આપને મળશે. તો આવી રીતે છે એ તમને મૂલ્ય છે એ મૂલ્ય ખબર હોવી જોઈએ. તો હવે જે કોષ છે આ આપણે n બરાબર 1, 2, 3 એટલે બધાને ખબર છે. અહીંયા k, પછી અહીંયા l, પછી અહીંયા m અને આ n. તો જો આ k l m n લખ્યું તમે, એ શું છે? તો એ તમારો કોષ છે. શું છે? કોષ. હવે જે કોષ છે એને વધુ પેટા કોષ હોય, તો એ પેટા કોષોની સંખ્યા છે એ સંખ્યા n હોય. મુખ્ય કોષોમાં જે પેટા કોષોની સંખ્યા છે એ આપણે શોધવી હોય તો આ જે સંખ્યા મળી એને શું કહેવાય? તો એને કહેવાય પેટા કોષ. શું કહેવાય એને? પેટા કોષ. તો હું તમને એમ કહું કે k છે એના પેટા કોષ કેટલા? તો મૂલ્ય કેટલું મળ્યું? એક જ. 0 એટલે એક સંખ્યા એક મળી ને, એટલે એની પેટા કોષ 1. પછી l છે એની પેટા કોષ 2 મૂલ્ય મળ્યા ને, 0, 1 એટલે 2. આના છે એ મળ્યા 3 અને આના મૂલ્ય મળ્યા 4. સમજણ પડી? તો આ કોના મૂલ્યો આપે છે આપને? પેટા કોષના છે એ મૂલ્યો આપે છે. હવે ટેક્સ્ટબુકમાં જોશો ને તો હવે તમને સમજાશે. હાલો તો એલના જુદા જુદા મૂલ્ય પ્રમાણે પેટા કોષની સંજ્ઞા આપવાની છે તમારે. શું આપવાનું છે? પેટા કોષની સંજ્ઞા. તો એલના મૂલ્ય તમને મળ્યા, તો એલના મૂલ્ય ઉપરથી જે પેટા કોષ છે, જેમ કેમ ઓલામાં વાપરતા હતા આપણે KLMN, તો આ જે પેટા કોષ છે એ પેટા કોષની સંજ્ઞા તમારે આપવાની છે. તો પેટા કોષની સંજ્ઞા છે એ તમારે દર્શાવવી હોય, જ્યારે એલનું મૂલ્ય 0 હોય ત્યારે S પેટા કોષ, 1 હોય ત્યારે P પેટા કોષ, 2 હોય ત્યારે SPD અને 3 હોય ત્યારે F. પછી આગળ આગળ આવી રીતે આપણે છે આવૃત કોષ્ટકની અંદર માત્ર ને માત્ર આ 4 પેટા કોષની જરૂર પડશે. પણ જો JEE નીટની અંદર પૂછાય તો 4 એટલે પછી શું આવશે? SPD, F અને પછી G. શું આવશે? GH. એવી રીતે આગળ આગળ છે એ આગળ આગળ ચાલતું જશે. 5 હોય તો 5 હોય તો શું મૂલ્ય લખવાનું? H. રેડી? SPD, F, G, H. હાલો હવે આપણે તો છે એ આવૃત કોષ્ટકની અંદર તો 4 સુધીની જરૂર, એટલે 3 સુધીની જરૂર પડશે. SPD, F, G છે એ કક્ષકની અત્યારે આપણે જરૂર પડતી નથી. આગળ નવા તત્વોનું સંશોધન થશે તો જરૂર પડશે, નકર 118માં છે એની જરૂર પડતી નથી. તો પેટાકોષ છે એના શું આપ્યા છે? સંકેતો આપ્યા છે. હવે એ પેટાકોષના જે સંકેતો આપ્યા છે તો એ સંકેતો ઉપરથી આપણે શું કરવું છે? તો સંકેતો ઉપરથી આપણે છે એ આપને પેટાકોષ બનાવતા આવડવા જોઈએ. હવે જો ખાસ અહીંયા સમજવાનું છે તો હવે એની અંદર આપણે છે મુખ્ય ક્વોન્ટમાંક n, પછી ગૌણ ક્વોન્ટમાંક l અને પેટાકોષનો સંકેત.
શું કરવું છે આપણે? પેટાકોષ સંકેત. તો પેટાકોષ સંકેત છે એ સંકેતની વાત કરવી છે. હવે જો બધાનું ધ્યાન અહીંયા રાખો. n બરાબર ધન પૂર્ણાંક સંખ્યા છે એટલે શું થાય? 1. જો l નું મૂલ્ય શું છે? 0 થી લઈને n-1 એટલે હમણાં જ આપણે જોયું મૂલ્ય શું આવશે? 0. હવે જો આ 0 એટલે પેટાકોષ કયો થયો? s. અને આ મુખ્ય ક્વોન્ટમાંક છે તો પેટાકોષના સંકેત બનાવતા આવડવા જોઈએ. મુખ્ય ક્વોન્ટમાંક હોય અહીંયા લખવાનો, પછી l નું જે મૂલ્ય હોય ને એ લખવાનું નથી, 10 નથી કરી નાખવાના, પણ અહીંયા એનો સંકેત લખવાનો. તો 0 હોય ત્યારે શું થાય? 1s. તો આપણી કક્ષક કઈ બની? 1s. હાલો n બરાબર 2 લ્યો ત્યારે l ના બે મૂલ્ય મળે. શું મળે? 0 અને 1. આવી રીતે મળશે ને. n બરાબર 2 લ્યો એટલે 0 થી n-1 એટલે 0 અને 1 મળશે. તો 0 અને 1 મળશે તો અહીં 0 એટલે કઈ કક્ષક? s કક્ષક. પણ મુખ્ય ક્વોન્ટમાંક 2 એટલે અહીં શું થાય? 2s. પછી અહીંયા 2 જ છે એટલે અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક 2. પણ જો l બરાબર 1 તો 1 હોય તો કોણ હોય? p. તો કઈ કક્ષક થશે? 2p. શું થશે? 2p કક્ષક. હાલો એવી જ રીતે n બરાબર 3 હોય તો કેટલા મૂલ્ય મળે? તો n બરાબર 3 એટલે 0, 1 અને 2. હાલો તો બધાને આવડે હવે પેટાકોષના સંકેત લખતા? તો શું લખશું? મુખ્ય ક્વોન્ટમાંક 3 પણ 0 એટલે s, પછી 1 એટલે 3p અને પછી એવી જ રીતે 2 એટલે 3 શું થશે? તો છે 0spdf એટલે અહીંયા છે 2 એટલે કઈ કક્ષક થશે? 3d. શું થશે? 3d. સમજણ પડી? હાલો એવી જ રીતે અહીંયા આગળ ચલાવું છું તો એની અંદર 4 મૂલ્ય હોય, n બરાબર 4 હોય તો l ના મૂલ્ય કેટલા પોસિબલ મળે? 0, 1, 2 અને 3. એટલે આમાં બધી મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય તો કેટલું? 4. તો મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 4. તો હાલો આનો સંકેત લખવો હોય તો શું થાય? 4s. 4 એટલે મુખ્ય ક્વોન્ટમાંક, 0 એટલે s કક્ષક. પછી એવી જ રીતે 4 મુખ્ય ક્વોન્ટમાંક, 1 એટલે p એટલે 4p. એવી જ રીતે 4-2 એટલે શું થશે? 4d. અને એવી જ રીતે 4-3 એટલે શું થશે? f એટલે 4f કક્ષક. તો આ સંકેત છે એ સંકેત તમને લખતા આવડવા જોઈએ. તો આના ઉપરથી આગળ જ્યારે કોયડાઓ આવશે તો એ કોયડાઓની અંદર પણ તમને આવા કોયડાઓ છે એ કોયડાઓ તમને છે એ લખતા આવડશે. સમજણ પડી ગઈ? હાલો તો કોષો છે એ કોષોની શું આવડવી જોઈએ? તમને સંખ્યા છે એ સંખ્યા લખતા આવડવી જોઈએ. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે 2 ક્વોન્ટમાંક છે તો એ 2 ક્વોન્ટમાંકનો શું કર્યો? અભ્યાસ કર્યો. એટલે આવતા લેક્ચરની અંદર આ 2 ક્વોન્ટમાંક છે, મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર છે એ આવતા લેક્ચરની અંદર તમને શું કરશો કે ભાઈ 2 ક્વોન્ટમાંક છે, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક છે તો એ બંનેનો છે એ આપણે અભ્યાસ કરશું. એટલે 4 ક્વોન્ટમાંક છે એ પૂર્ણ થઈ જાય અને આ ક્વોન્ટમાંકની અંદર તમે છે એ વિચારજો કે ભાઈ આ જે તમે ક્વોન્ટમાંકનો જે અભ્યાસ કરો છો તો એ ક્વોન્ટમાંક છે તો એ ક્વોન્ટમાંકની અંદર તમારે ZEE અને નીટમાંથી 4 માર્ક્સનો એક પ્રશ્ન દર વર્ષે છે એ વારંવાર એક પૂછાય જ છે. એટલે વ્યવસ્થિત રીતે તમારે તૈયારી કરવાની છે.